નમસ્કાર, હેલો દોસ્તો, હું છું તમારો દોસ્ત યશ કુમાર સોજિત્રા. આજે એક એવી વાત કરવી છે કે આપણે હર હંમેશ ગુજરાતની સંસ્કૃતિને, ગુજરાતના વારસાને અજરઅમર રાખતા કથિત પ્રકારના લોક સાહિત્યકારો જેટલા શૌર્ય ગાથા ગાય છે, દેશની, રાષ્ટ્રહિતની, આ તમામને મારે એટલું કહેવું છે કે જો તમારે શૌર્ય ગાથા ગાવી હોય ગુજરાતની સંસ્કૃતિની, જ્યારે ગુજરાતની ભય પામેલી જનતા, ગુજરાતની અત્યાચારી થયેલી જનતા ઉપરના અવાજ ઉપાડવા સમયે એક પણ ગુજરાતના લોક સાહિત્યકાર આગળ આવેલા નથી અને જાતના વિધવિધના ભાતના અંદરો અંદર વિવાદ કરીને પોતે ટીઆરપી કમાય છે. ત્યારે મારે ગુજરાતના દરેક પ્રકારના લોક સાહિત્યકારને એટલું કહેવું છે કે જે અમરેલીની દીકરી હતી, જે દાહોદની દીકરી હતી, કે જેના ગુપ્તાંગમાં સળિયા નાખીને એક જેના આરોપીએ એની હત્યા કરી છે, આવા ગુજરાતમાં કેટલાય પ્રકારના બળાત્કાર હોય. ચાલો માન્યું કે સત્તા પક્ષના સામે બોલવાની હિંમત નથી, પણ ખરેખર દેશની દીકરી, દેશના અત્યાચાર પામેલા લોકો અને આજે દેશના જે રીતે ગુજરાતની અંદર જે રીતનો ક્રાઇમ રેટ વધ્યો છે, ગુજરાતની અંદર અન્યાય વધ્યો છે, આના વિરુદ્ધ તો તમારે બોલવું જોઈએ કે નહીં. શું સંસ્કૃતિનો વારસો એ નથી કહેતા? સંસ્કૃતિનો વારસો આ તમામ વસ્તુ કે તમે કદાચ રાજા રજવાડાની વાત કરશો તો રાજા રજવાડાએ શું તમને નથી શીખવું? એની સોરઠી બારવટિયામાંથી કાદુ મકરાણીનો મારે દાખલો દેવો છે. એક બારવટીયો હતો અને બારવટિયાને ભૂલથી જ્યારે નદી કાંઠે પોતાના ઘોડા ચરાવતો હતો, ઘોડાને પાણી પાતો હતો, તે દરમિયાન એક દીકરી કે જે કપડાં ધોતી હતી તેની સમક્ષ નજર જાય છે અને આ કાદુ મકરાણી જે અમરેલીના સાવરકુંડલાનો મહાન બારવટીયો, ગુંડો અત્યારના પ્રમાણમાં કહેવાય, બારવટીયો કહેવાય, એ બારવટીયાને એમ થયું કે મારી આંખેથી આ દીકરીને આ રીતે જોવાઈ ગઈ, એ નગ્ન કે કપડા વગરની કે કોઈ પણ નહોતી, ખરેખર દીકરીને જ જોવાઈ હતી, છતાંય આ દેશના, આ ગુજરાતના ધુરાના એવા બારવટિયા કે પોતાની આંખમાં ચટણી નાખી. આના તમે સંસ્કૃતના વાત કરતા હોય ને ત્યારે તમને કોઈ હક નથી. જો ગુજરાતની તમે અન્યાયની વાત ન કરતા હોય ને તો તમને શૂરવીરતાના નામે ટીઆરપી લેવાની. તમે જાતના રાષ્ટ્રહિતની વાત કરશો, તમે બાંગ્લાદેશને ચેલેન્જ કરશો, તમે પાકિસ્તાનને ચેલેન્જ કરશો કે અમે આમ કરી દઈ, તેમ કરી દઈ, તમે ફક્ત વાતો જ કરો છો. દરેક પ્રકારના લોક સાહિત્યકારો, ખરેખર તમે કેટલા અત્યાચાર પામેલી દીકરી વિરુદ્ધ, અત્યાચાર પામેલા લોકો વિરુદ્ધ, જે નિર્દોષ છે તેને સજા મળે છે, તેને પટ્ટા ખાવા પડે છે અમરેલીની ઘટના ઉપરથી, અને આવા વિધવિધ ભાતના કિશન ભરવાડની વાત હોય તો ભલે, જેને હત્યા થઈ ગઈ છે સરેઆમ, તો પણ તમે ક્યાં કોઈ વિરુદ્ધ બોલ્યા છો? ફક્ત ને ફક્ત તમે સત્તા પક્ષના કોઈ એવા માણસોના ફક્ત ને ફક્ત ચાટુકારગીરી કરી છે, એના સિવાય કોઈ વસ્તુ નથી કરી, તો તમને કોઈ હક નથી લોક સાહિત્યકાર શબ્દ રાખવાનો. તમારે ખરેખર લોક સાહિત્યકારની જગ્યાએ હટાવીને મિસ્ટર રાખો ને વધારે યોગ્ય લાગશે. આ વાત ખરેખર બહુ ગંભીર છે. યુટ્યુબ મીડિયાના માધ્યમથી તમામ સુધી પહોંચાડવા માંગુ છું. ખરેખર તમે જે માણસની નવ્સ પકડતા શીખો કે આ માણસ તમારા નામે ચરી ખાય છે કે નહીં. આભાર. અસ્તુ. જય હિન્દ, જય ભારત.